સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. સવાર સવાર ચાય નાસ્તો થઈ ગયો છે અને કામે બધું થઈ ગયું છે અને હું થઈ ગઈ છું ફ્રી. અને અહીંયા જીગર શું કરે? જીગર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મજામાં? શું કરો? કંઈ નહીં, જો ફ્રી થઈ ગયા, હવે ઓફિસ જવાની તૈયારી ચાલે છે. તમે શું કરો? હા, ટૂચકો વાંચું શું છે આજ? બોલો જીગર, શું કહેતા હતા? હા, એ તો આજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ છે ને, 12/1/2026 સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ અને સોમવાર થયો પોષવદ 9 અને આજનો ટૂચકો છે રાયના તેલ સાથે કાંદાનો રસ મેળવીને માલિશ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે. જો આજનો સુવિચાર મસ્ત છે બેટા, આની ઉપર ક્લોઝ કર, ક્લોઝઅપ જો એન્ડ અને એન્ડ, END અને AND બંને બોલાય છે સરખી રીતે, પણ એકનો અર્થ તોડવું અને બીજાનો અર્થ જોડવું થાય છે. ઉચ્ચારણ બેનું સરખું જ થાય એન્ડ, પણ એક END અને AND. એટલે આવો સુવિચાર છે આજનો. ઇંગ્લિશમાં લોચાજી પડે. ઉચ્ચારણ હરખા થાય પણ ઓલું અલગ થાય હે ને. ગુજરાતીમાં એવું જ છે, સમજવા વાળા કંઈક અલગ સમજે એટલે લોચા થાય. અર્થ અલગ હોય કહેવાનો અને સામે વાળાને સમજવાનો અર્થ અલગ હોય એટલે એવું થાય. અને પરમ દિવસ ઉત્તરાયણ છે, બુધવાર આવે 14/1. ઘણા નથી કહેતા કે કઈ તારીખે ઉત્તરાયણ આવે, પણ એ તારીખ તો એક જ હોય, 14/1. વાર ને તિથિ અલગ હોય. આ કઈ દિવાળી જેમ કઈ અલગ અલગ તારીખ ન આવે. દિવાળીમાં નીમાં એમ થાય કે કઈ તારીખે દિવાળી છે. બુધવારે છે ને હજુ તો ઉત્તરાયણ. આજ સોમવાર થયો ને, સોમ ને મંગળ 2 દી રજા આવી ગઈ હોત તો 5 રજા થાત. આ કાલ હોત ને ઉત્તરાયણ તો તમારે રજા થઈ જાત સ્ટાર્ટિંગમાં. આજ હોત તો થઈ જાત 3 રજા થઈ જાત અને એકાદી મેકી દેવાની, એટલે 4 રજા એમ. સરકારે હોશિયાર છે. વચ્ચે એક રજા આવતી હોય, એટલે ન આવતી હોય ને એટલે એમ કે આ રજા તમને મળશે, શનિવાર ભર નાખજો. દિવાળીમાં એવું જ નહોતું કર્યું. 26મી જાન્યુઆરી રજા હોય ને, વસંત પંચમીની રજા આવશે ને તમારે શુક્રવારે કદાચ, તો 4 રજા થાય. ન આવે વસંત પંચમીની રજા હોય નથી હોતી. તો ચોથો શનિવાર, રવિવાર અને 26મી જાન્યુઆરી 3 રજા થઈ છે ને કા. હજી 26મી જાન્યુઆરી પ્રોગ્રામ રાખશે તો એ રજા કેન્સલ થઈ છે. અને અહીંયા મારું ટિફિન તૈયાર થઈ ગયું છે, જો રેડી કર્યું છે બધું. બસની રાહ છે, બસ આવે એટલે આપણે ઉપડીએ કા.